ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનીએ અને આજે આવો ફરીને એકવાર નવા દિવસની શરૂઆત પ્રભુના વચનોથી કરીએ. ઈસુ ખ્રિસ્ત જે દાઉદનો દીકરો, જે ઇબ્રાહિમનો દીકરો, તેની વંશાવળી માથીની લખેલી સુવાર્તા, તેનો પહેલો અધ્યાય અને તેની પહેલી કલમ 1 થી 17 આજે પણ વાંચવા પ્રયાસ કરશો. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉદ્ધારક નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. ગઈકાલે વિડીયોમાં થોડોક પાછલો ભાગ રહી ગયો હતો, એને આવરી લેવા માટે પ્રયાસ કરીશ. તો આપણે જોયું કે માથી 1 અને 1 થી 17માં ઈસુ ખ્રિસ્તની 42 પેઢી, 14 3 તબક્કામાં એ 42 પેઢી અથવા તો વંશાવળી આપવામાં આવી છે અને એ બહુ સચોટ રીતે ત્યાં મૂકવાનો પ્રયાસ કરે છે, જે ખ્રિસ્તના જન્મનો ઇતિહાસ દર્શાવે છે. માથી ઇબ્રાહિમથી શરૂ કરી ઈસુ ખ્રિસ્ત સુધી લઈ જાય છે, જ્યારે લુકની લખેલી સુવાર્તા તેનો 3 અધ્યાયને 23મી કલમથી 38મી કલમમાં ઈસુ ખ્રિસ્તથી શરૂ કરી છેક આદમ સુધી લઈ જાય છે. માથી નવા કરારની ગોઠવણીમાં પ્રથમ પુસ્તક તથા પોતાનું લખાણ અથવા તો સુવાર્તા અથવા પુસ્તક, અધ્યાય અને વચનની પણ શરૂઆત ઈસુ ખ્રિસ્ત જે દાઉદનો દીકરો એમ લખીને કરે છે, જે મુખ્ય 3 તબક્કામાં વહેંચાયેલો છે. પહેલો તબક્કો ઇબ્રાહિમથી દાઉદ સુધી બધી મળી 14 પેઢી. બીજો તબક્કો દાઉદથી બાબેલના બંદીવાસના કાળથી બંદીવાસ સુધી 14 પેઢી. અને ત્રીજો તબક્કો બાબેલના બંદીવાસના કાળથી ખ્રિસ્તના વખત સુધી 14 પેઢી. આમ 3 પેઢી, ફરીથી કહીશ, ઇબ્રાહિમથી દાઉદ સુધી બધી મળી 14 પેઢી, દાઉદથી બાબેલના બંદીવાસ સુધી 14 પેઢી, બાબેલના બંદીવાસના કાળથી ખ્રિસ્તના વખત સુધી 14 પેઢી. હવે વચનમાં રહેલ મુખ્ય ઘણી બધી બાબતો છે, પણ 3 મુખ્ય બાબત બહુ ટૂંકમાં મૂકવા માટે હું પ્રયાસ કરીશ. માથીની સુવાર્તાનો મુખ્ય વિષય જ ઈસુ ખ્રિસ્ત છે, જેને માથી રાજા તરીકે રજૂ કરે છે. જૂના કરારમાં પ્રથમ આદમનો પરિચય એ ઉત્પત્તિનું પુસ્તક 5મા અધ્યાયની પહેલી કલમમાં આદમની વંશાવળી આ પ્રમાણે છે એ રીતે ત્યાં શરૂઆત થાય છે, જ્યારે નવા કરારનું પ્રથમ પુસ્તક માથી પોતાની સુવાર્તામાં છેલ્લા આદમ ઈસુ ખ્રિસ્તનો પરિચય આપે છે. હવે આ વચનમાં રહેલ કેટલાક મહત્ત્વના શબ્દો જે સંબોધન કરવામાં આવ્યા છે એના વિશે બહુ મોટા વિષયો છે, પણ એને બહુ સંક્ષિપ્તમાં તમારી આગળ મૂકવા પ્રયાસ કરીશ. ઈસુ એ હિબ્રુ શબ્દ યેસુવાનું ગ્રીક રૂપાંતર છે, અને યેસુઆ એ મૂળ યહોશુઆ અથવા યોશુઆનું અભ્રંશ થયેલ અથવા તો ટૂંકું રૂપ છે, પણ આ બધાનો મતલબ યાની અર્થ યહોવા આપણું તારણ થાય છે. પ્રભુ ઈસુમાં જ આપણું તારણ, બચાવ, ઉદ્ધાર, મુક્તિ, છુટકારો છે, જે ખુલાસો દૂતે યુસફને આપતા જણાવ્યું કે કેમ કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એ જ છે. બીજો શબ્દ ખ્રિસ્ત એટલે કે અભિષિક્ત, જે મૂળ હિબ્રુ શબ્દ મસીહ, જેનો અર્થ પણ અભિષેક કરાયેલો અથવા તો પસંદ કરાયેલો તે પરથી આવે છે. ગ્રીકમાં અભિષિક્ત માટે ક્રિસ્તોસ એટલે કે ખ્રિસ્ત શબ્દ વપરાયો છે. ત્રીજો શબ્દ દાઉદનો દીકરો, સંબોધન કહી શકીએ, દાઉદનો દીકરો. આ સંબોધન ઈસુ ખ્રિસ્તને ઇઝરાયેલના લાંબા સમયથી જેની વાટ જોવાઈ રહી હતી તે મસીહા અને રાજા, અભિષિક્ત રાજા તરીકે રજૂ કરે છે. અને ચોથું સંબોધન ઇબ્રાહિમનો દીકરો. આ સંબોધન ઈસુ ખ્રિસ્તને હિબ્રુઓના
પૂર્વજોને આપવામાં આવેલ એ વર્ષો પહેલાંનું જે વચન છે એ વચનની સંપૂર્ણ પરિપૂર્ણતા ત્યાં દર્શાવવામાં આવી છે. એક એક શબ્દ બહુ મોટા વિષયોને અને અભ્યાસને આવરી લે છે. અને જે 14 3 પેઢી અથવા તો વંશાવળી 3 તબક્કા આપવામાં આવ્યું છે, 42 પેઢી, એમાં જે વ્યક્તિઓ છે, એમાં જે નામ છે, એનો જો અભ્યાસ કરીએ તો એનો કોઈ પાર ન આવે. અને તેથી એટલું બધું ઊંડાણમાં છે. અને તેથી એક એક શબ્દ બહુ મોટા વિષયોને ને અભ્યાસને આવરી લે છે. ઘણો સમય જોઈએ, ઘણો અભ્યાસ જોઈએ, પણ ખૂબ ચીવટથી સમય મર્યાદામાં આપની સમક્ષ સંક્ષિપ્તમાં મૂકવા માટે મારો નમ્ર પ્રયાસ છે. જો કોઈ ક્ષતિ થઈ હોય તો ક્ષમા કરશો. વધુ આવતીકાલે જોઈશું. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમારા દીકરા અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જે દાઉદનો દીકરો, જે ઇબ્રાહિમનો દીકરો, મસીહ, અમને અમારા પાપોથી તારનાર ખ્રિસ્તરૂપી મૂલ્યવાન ભેટ માટે અમે તમારો આભાર માનીએ છીએ. તેમના દ્વારા અમને પાપોની માફી મળી છે અને તેમના પર સંપૂર્ણ વિશ્વાસ કરવા કૃપા કરીને અમ સર્વની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમીન. ધન્યવાદ.